આ રીલ એની સાથે શેર કરજો જેની સાથે તમે ખરેખરમાં આ મોમેન્ટ્સને ફીલ કરવા માંગતા હોય. સો લેટ્સ એક્સપ્લોર કોરેલિયા ક્રૂઝ. અમે નીકળ્યા મુંબઈથી લક્ષદ્વીપ અને પાછા મુંબઈ 5 નાઇટ અને 6 ડેઝની એકદમ મસ્ત ટ્રીપ મારા છોટું ફેમિલી સાથે. ક્રૂઝમાં 796 કેબિન્સ અને લગભગ 1900 પીપલની કેપેસિટી છે અને ટોટલ 11 ડેક. અરે એટલું મોટું હતું કે પહેલા દિવસે તો અમે અમારો રૂમ જ ભૂલી ગયા હતા. પણ સૌથી વધારે મજા આવી જમવામાં. દિવસમાં 4 નહીં 5 વાર જમવાનું, એ પણ પેટ ભરીને અને ઓશિયન વ્યૂની સાથે. અને અહીં જૈન ઓપ્શન પણ અવેલેબલ છે. હા, અને હરરોજ સવારે ટોપ ફ્લોર પર સનરાઈઝ જોવા માટે પહોંચી જતા હતા અને એકદમ નેચર ફીલ કર્યું. સમુદ્રમાંથી જાણે સૂર્ય બહાર નીકળતા હોય. અને પછી જ્યારે રૂમમાં જઈએ ને એટલે ડે ટુ ડેનું એક લીફલેટ તો આવી જ જાય. એમાં બધી જ એક્ટિવિટીઝ શું છે શું નહીં એ બધું જ એની અંદર લખ્યું હોય. લાઈક એન્ટરટેનમેન્ટ શો, કિડ્સ ઝોન, ડીજે નાઇટ, ફન ગેમ, પૂલ પાર્ટી, સવારથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ક્રૂઝમાં કંઈક ને કંઈક એક્ટિવિટી ચાલતી જ હોય. 3rd ડે અમે લોકો કોચી ગયા, કોચીની સિટી ટૂર કરી અને 4th ડે ફાઇનલી અમે લોકો પહોંચ્યા લક્ષદ્વીપ આઇલેન્ડ. અહીંયા આવીને તો હું જ નાના છોકરાઓ જેવી થઈ ગઈ હતી અને અમે લોકોએ એન્જોય કર્યું ગ્લાસ બોટમાં લાઈવ ટર્ટલ અને ફિશ, બનાના રાઈડ પણ કરી અને ફોક ડાન્સ પણ જોયો અને અમારી કપલ મુમેન્ટ્સને ફોટોમાં કેપ્ચર કરી લીધી. નેક્સ્ટ ડે સ્વિમિંગ પુલ, રોક ક્લાઇમ્બિંગ, ટેબલ ટેનિસ, સ્પા આ બધું જ એન્જોય કરી લીધું કારણ કે આ બધું જ અમારા પેકેજમાં ઇન્ક્લુડેડ હતું. ઇવન અનલિમિટેડ આલ્કોહોલ પણ લાસ્ટમાં મેં થોડી શોપિંગ પણ કરી લીધી. હા, નાઉ માય મોસ્ટ મેમોરેબલ થિંગ, નાઇટ લાઈવ મ્યુઝિક એન્ડ ટોપ ફ્લોર પરથી નાઇટ ઓશિયન વ્યૂ ઇઝ લાઇક અ હેવન. ઓનેસ્ટલી કહું છું કે આ એક્સપિરિયન્સ લાઈફમાં એકવાર જરૂરથી કરવો જોઈએ.